નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ જોઈ શકો છો એ રીતે અત્યારે હું એક રાયણ વૃક્ષની નીચે બેઠેલી છું, પરંતુ હું અત્યારે પાલીતાણામાં નથી, હું અત્યારે રાજસ્થાનમાં છું. અને રાજસ્થાન ઘણા બધા લોકો આ વિસ્તારને શુષ્ક માને છે, કારણ કે અહીં ભારતનું મોટામાં મોટું રણ આવેલું છે, થારનું રણ. પરંતુ આપ અત્યારે આ વિસ્તારને અમારી નજરે નિહાળી રહ્યા છો. ગ્રામીણ ગામડાઓનું ગામથી આકર્ષણ અને એમાં લોકોના રંગબેરંગી પોશાક અને ખાસ કરીને આ ગુઢા લાલ કલરની પાઘડી અને આ પશુધન, આ બધું આ વિસ્તારના આકર્ષણમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અમે અત્યારે જે વિસ્તારમાં છીએ ત્યાં આસપાસ હરિયાળી, પશુધન અને પ્રકૃતિ ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે. આ બધું જોતાં જ આપણે જાણે એક ભવ્ય વિશ્વમાં હોઈએ એવી પ્રતીતિ થાય છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને હંમેશની જેમ વિનંતી કરવા માગું છું કે આપ જો અમારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અત્યારે આપ રસ્તો નિહાળી રહ્યા છો, કાચો પાકો રસ્તો છે અને આપણે આ રસ્તામાં આગળ વધી રહ્યા છીએ. અરાવલી પર્વતમાળાઓના નયનરમ્ય દ્રશ્યો અને એમાં પણ આ વહેતા ઝરણા, આ દ્રશ્ય જાણે આદિ અનાદિ ચિત્રકાર એવા ઈશ્વરની બેનમૂન અવિસ્મરણીય ચિત્રકળા લાગે. આને અનુભવવા માટે અહીં રૂબરૂ હોઈએ તો જ એનો અનુભવ કરી શકીએ. જાણે એ જ માણે એ પંક્તિ અહીં સાર્થક થતી હોય, સાચી પડતી હોય એવું લાગે. અને આટલી વાતો કરતાં કરતાં આપણે પહોંચવા આવ્યા છીએ દિયાણા તીર્થમાં, જે તીર્થ જંગલમાં મંગલની પરિકલ્પનાને સાર્થક કરે છે. અહીંના મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન છે. તેઓ જ્યારે જીવિત અવસ્થામાં હતા ત્યારે આ પ્રતિમાજી બનાવવામાં આવી હતી. તો આ તીર્થનો ઇતિહાસ, આ જે ભગવાન બિરાજમાન છે એમનો ઇતિહાસ, આ બધું વિડીયો દરમિયાન ખૂબ જ સારી રીતે આપણે જાણશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરવા માટે આપ સૌને ખાસ વિનંતી છે. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ જોઈ શકો છો એ રીતે અત્યારે હું એક રાયણ વૃક્ષની નીચે બેઠેલી છું, પરંતુ હું અત્યારે પાલીતાણામાં નથી, હું અત્યારે રાજસ્થાનમાં છું. અને રાજસ્થાનમાં અમે અત્યારે જે તીર્થમાં આવ્યા છીએ, તીર્થનું નામ છે દિયાણા તીર્થ. આ દિયાણા તીર્થમાં આપણું અતિ પ્રાચીન જિનાલય છે અને ત્યાં આગળ બિરાજમાન છે જીવિત મહાવીર સ્વામી. આ જિનાલયને જીવિત સ્વામીનું જિનાલય પણ કહેવામાં આવે છે. અહીં જે પ્રતિમાજી છે મહાવીર સ્વામીની, એ એમના મોટા ભાઈ નંદીવર્ધને ભરાવેલી હતી. આ તીર્થમાં 52 દેરીયુક્ત જિનાલય બનાવવામાં આવ્યું છે. આ તીર્થમાં આખું પર્વતોથી ઘેરાયેલું આ તીર્થ છે. એકદમ શાંત વાતાવરણ છે અને ધ્યાન માટે, સાધના માટે આ તીર્થ છે એ બેસ્ટ જગ્યા છે. કહેવાય છે કે મોટા મોટા ગચ્છાધિપતિઓ ધ્યાનની સાધના કરવા માટે અહીં આગળ સ્થિરતા પામતા હોય છે. અને આ તીર્થ જ્યાં આવેલું છે ત્યાં આજુબાજુમાં કોઈ ગામ નથી કે કોઈ વસ્તી નથી. એકલું માત્ર આ તીર્થ જ છે. ખૂબ જ શાંતિની વચ્ચે જે લોકોને સાધના કરવી હોય અને ભગવાનની ભક્તિ કરવી હોય એના માટે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે છે અને આત્માની નજીક પહોંચવાનો ખૂબ સારો મોકો આપણને મળી રહે છે. સૌથી પહેલાં તો 52 જિનાલયો પર ફરકતી ધજાઓ જોઈને આપણે નમો જીણાણમ કહેશું. જિનાલયના ટોચ પર લહેરાતી ધજાઓ આપણને સંદેશો આપે છે કે જો તમારે પણ ઉપરની તરફ એટલે કે મોક્ષ તરફ જવું હોય તો પ્રભુજીના દર્શન, પૂજન, ભક્તિ ભાવથી કરો અને સદગતિને વરો. અહીં પ્રવેશ દ્વાર પર જ આપણે 2 ગજરાજોને જોઈ રહ્યા છીએ જે આગંતુકોનું સ્વાગત કરતા હોય એવું જણાય છે. શિખરો પરની ધજાઓ હોય છે એ બ્રહ્માંડમાંથી દેવી શક્તિને અને સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે રડાર જેવું કામ કરે છે. જિનાલયને જોતા જ સ્તંભો પર અને તોરણ પર ખૂબ સુંદર નક્કાશી કામ આપણે જોઈ શકીએ છીએ અને સાથે સાથે જ 2 સ્ત્રીઓને આપણે જોઈ શકીએ છીએ જે ઢોલક અને વાંસળી જેવા સંગીતના વાદ્યો વગાડતી જોવા મળે છે. કહેવાય છે કે નાણા, દિયાણા, નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા, એટલે કે આ ત્રણેય તીર્થોમાં નાણા, દિયાણા અને નાંદિયામાં
જે પ્રતિમાજી છે એ મહાવીર સ્વામી જ્યારે જીવિત અવસ્થામાં હતા ત્યારે બનાવવામાં આવેલી હતી. એક મત પ્રમાણે એવું કહેવાય છે કે મહાવીર સ્વામીની આ વિચરણ ભૂમિ હતી અને અહીં આગળ જ મહાવીર સ્વામીએ કાવસક ધ્યાન કર્યું હતું. ચંડકૌશિક સાપે એમને અહીં જ દંશ આપ્યો હતો. મૂંગથલા અને ભીનમાલમાં એવા શિલાલેખો પણ મોજૂદ છે કે જે પ્રમાણે એવું કહી શકાય કે મહાવીર સ્વામીની આ વિચરણ ભૂમિ હતી. જ્યારે બીજો એક એવો મત પણ પ્રવર્તે છે કે મહાવીર સ્વામી ક્યારેય પણ આ વિસ્તારમાં વિચર્યા જ ન હતા. અને આ જિનાલયમાં જે એક શિલાલેખ જોવા મળે છે, જેનું આપ વિડીયો દરમિયાન ફોટો પણ જોઈ શકશો, કે જેમાં એવું કહેવાયું છે કે અહીં જે મહાવીર સ્વામીજીની પ્રતિમાજી છે એ સૌથી પહેલાં બિહારમાં એમના ભાઈ શ્રી નંદીવર્ધન દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને ત્યાર પછી આ વિસ્તારમાં લાવવામાં આવી અને અહીં એ પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવી છે. તો આ પ્રમાણે બે અલગ અલગ મતો પ્રવર્તે છે. તો મિત્રો, આપણે દેવ વિમાન જેવું સુંદર જિનાલય જોયું. હવે દર્શન કરીએ અહીંના મૂળનાયક શ્રી જીવિત મહાવીર સ્વામીના. ભગવાનની પ્રતિમાજી શ્વેત વર્ણની લગભગ 90 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે છે. ભગવાન પદ્માસનસ્થ મુદ્રામાં વિરાજિત છે. ભગવાનની મૂર્તિ પંચતીર્થના પરિકરવાળી છે. નીચે ધર્મચક્ર અને 2 હરણ ઉત્કીર્ણ છે. ભગવાનની પ્રતિમાજી અદ્ભુત વૈરાગ્ય રસથી ભરપૂર અને અમૃત રસ છલકાવતી જોવા મળે છે. આ પ્રતિમાજીની જે કળા છે એના પરથી જ એની પ્રાચીનતા સિદ્ધ થઈ જાય છે. આ ભગવાનના દર્શન કરવાનો અહોભાવ તો આપણને ત્યારે સમજાય જ્યારે જૈન પરંપરાનો ઇતિહાસ એમાં લખ્યા પ્રમાણે, એમાં સંસ્કૃતમાં અમુક લાઇન્સ આપેલી છે કે નાણા દિયાણા નનુ નાંદિયા ચ શ્રી જીવિત સ્વામ્ય તમ સરધ્યા સાક્ષાચ વીર પ્રભુ દર્શનેન યાભ્ય કૃતાર્થાહ કલિકાલ મર્ત્યાહ. એટલે કે સાક્ષાત વીર પ્રભુના દર્શન માત્રથી કલિકાલના બધા માનવો કૃતાર્થ બને છે. એવા શ્રી જીવિત સ્વામી રૂપી ભૂષણથી શોભાયમાન નાણા દિયાણા અને નાંદિયા મરુભૂમિમાં શોભાયમાન થાય છે. હવે આ જે સંસ્કૃતની લાઇન્સ છે એનો ગુજરાતી અનુવાદ છે. આ બધું સાંભળ્યા પછી આપણે ખરેખર આવા સુંદર ભગવાનના દર્શનથી અહોભાવથી ઝૂમી ઉઠીએ. એટલી સુંદર પ્રતિમાજી છે. ખરેખર સાક્ષાત પ્રભુના દર્શન કરતા હોઈએ એટલા સુંદર ભાવો અહીં આગળ આવે છે. અને હવે આપણે દર્શન કરીએ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના 5 ફણાયુક્ત આ પ્રતિમાજી છે. અને કાવસક મુદ્રામાં આ પ્રતિમાજી આપણે જોઈ શકીએ છીએ. શ્વેત પાષાણમાંથી બનેલી આ પ્રતિમાજી અતિ નયનરમ્ય છે. બધી જ પ્રતિમાજી જોતાં આપણે ખરેખર ભગવત ભાવ ઉપજે એટલી સુંદર પ્રતિમાજી અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, મહાવીર સ્વામીના 5 કલ્યાણકોની પ્રતિમાજી અહીં રાજસ્થાનમાં અલગ અલગ તીર્થોએ સ્થાપિત કરવામાં આવી છે અને એ ક્યાં ક્યાં એ પણ આપણે આગળ જોઈએ. પરંતુ એ પહેલાં દર્શન કરીએ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના. 7 ફણાઓથી યુક્ત ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કાવસક મુદ્રામાં શ્વેત પાષાણમાંથી બનેલા આપણે જોઈ શકીએ છીએ. તો હવે જાણીએ એ 5 તીર્થો કે જ્યાં પ્રભુના અલગ અલગ કલ્યાણકની પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવી છે. પ્રભુજીના 54 કલ્યાણકની પ્રતિમાજી બ્રાહ્મણવાડા તીર્થ રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. પ્રભુજીના જન્મ કલ્યાણકની પ્રતિમાજી નાંદિયા તીર્થ રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. દીક્ષા સ્થળની પ્રતિમાજી મોરથલા એટલે કે મુંડસ્થલ તીર્થ એટલે કે મૂંગથલા રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. પ્રભુજીના કેવળ જ્ઞાનની પ્રતિમાજી નાણા તીર્થ રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. અને એમના મોક્ષ કલ્યાણકની પ્રતિમાજી દિયાણા તીર્થ કે જ્યાં અત્યારે આપણે પ્રભુજીના દર્શન કરીએ આ તીર્થમાં રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પ્રભુજીના આ 5 કલ્યાણકની પ્રતિમાજી ક્યાં ક્યાં સ્થાપિત કરવામાં આવેલી છે એ આપણે જાણ્યું. તો જો આપણે આ સાઈડ આવતા હોઈએ તો આ બધા તીર્થો કે જે આપણા માટે અતિ કહીએ ને કે અમૂલ્ય કહેવાય, ત્યાંના દર્શન પૂજનનો લાહો જીવનમાં એક વખત તો લેવો જ જોઈએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આ વિડીયોને જેટલો બને એટલો વધુમાં વધુ આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે. કારણ કે આવું કરવાથી જ આપણે વધુમાં વધુ લોકો સુધી આવા દુર્લભ તીર્થો જે છે એની માહિતી પહોંચાડી શકીએ અને વધુમાં વધુ લોકો ખૂબ સુંદર ભાવ સાથે આવા તીર્થોના દર્શન પૂજનનો લાભ લઈ શકે.
તો મિત્રો, જીનસાસણની સેવા માટેનું અમારું આ જે કપરું કાર્ય છે, બધા અલગ અલગ તીર્થોએ જઈને, પ્રાચીન અર્વાચીન તીર્થોએ જઈને ત્યાંના ભગવાનનું, ત્યાં એ તીર્થોનો ઇતિહાસ, આ બધું અને ઘણી બધી માહિતી એકઠી કરીને આપની સમક્ષ લાવવાનું કાર્ય, જેથી કરીને આપ ખૂબ સુંદર ભાવ સાથે દર્શન પૂજનનો લાભ લઈ શકો. આ કપરું કાર્ય જે છે એને વેગવંતું બનાવવા માટે આપનું આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને વિડીયોને શેર કરવું અત્યંત જરૂરી છે. હવે આપ દર્શન કરી રહ્યા છો અહીં ભમતીમાં બિરાજમાન જે બધા તીર્થંકર ભગવંતો છે એમના. અહીં 8મા નંબરની દેરીમાં પ્રાચીન શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. એમનો ઇતિહાસ કંઈક એવો છે કે આ દિયાણા તીર્થની નજીક કેર ગામ આવેલું છે. આ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય આવેલું હતું. 10મી સદીના સમયમાં આ જિનાલય જીર્ણ થવાથી અહીંની ત્રણેય પ્રતિમાજી અને પરિકરની ગાદીને તે સમયના પૂજારી લાખાજીના પિતાજી જોરાજી દ્વારા લાવીને આ જિનાલયની ભમતીમાં ભગવાનને વિરાજિત કરવામાં આવ્યા હતા. તો આ શાંતિનાથ ભગવાન એટલા પ્રાચીન છે. મિત્રો, મહાવીર સ્વામી વિશે તો આપણે બધા ઘણું બધું જાણીએ છીએ, પરંતુ એમના મોટા ભાઈ શ્રી નંદીવર્ધન વિશે કદાચ આપણે એટલું ના જાણતા હોઈએ. આ બંને ભાઈઓ વચ્ચે કેવો ગાઢ સંબંધ હતો એના વિશે પણ કદાચ આપણે એટલું બધું ના જાણતા હોઈએ. તો આજનો જે સમય છે, આ સમયમાં તો ભાઈઓ વચ્ચે બોલવાના પણ વ્યવહાર હોતા નથી. બાજુમાં બેઠા હોય તો પણ બંને ભાઈઓના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ઘણી જગ્યાએ કોર્ટમાં બંને ભાઈઓના ઝઘડા ચાલતા હોય અને એકબીજા વિરુદ્ધના કેસીસ ચાલતા હોય, ત્યારે આપણે એ જાણીએ કે મહાવીર સ્વામી અને એમના મોટા ભાઈ વચ્ચે કેવા ગાઢ સંબંધો હતા, જેથી કરીને એ જાણીને કદાચ આપણામાંના કોઈનું હૃદય પીગળે અને આપણે પણ થોડા બદલાઈએ. તો રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના પુત્ર અને ભગવાન મહાવીરના મોટા ભાઈ એટલે નંદીવર્ધન રાજા. શ્રી નંદીવર્ધન અને વર્ધમાન એટલે કે શ્રી મહાવીર સ્વામી વચ્ચે અપાર પ્રેમ હતો. રાજકુમાર વર્ધમાન 28 વર્ષના હતા ત્યારે એમના માતા પિતા સાથેનું સ્નેહબંધન તૂટ્યું, એટલે કે માતા પિતા મૃત્યુ પામ્યા. પછી એમણે એમના મોટા ભાઈ નંદીવર્ધન પાસે વૈરાગ્ય લેવાની ઈચ્છા પ્રગટ કરી. આ વાત સાંભળી મોટા ભાઈ નંદીવર્ધનને આઘાત લાગ્યો. એમણે કહ્યું કે માતા પિતાની વિદાયના વિયોગનો ઘા હજુ તાજો જ છે અને હવે મારાથી આ બંધુ વિયોગનો ઘા સહન નહીં થઈ શકે. થોડો સમય થોભી જાઓ. મોટા ભાઈની આવી દશા જોઈને રાજકુમાર વર્ધમાને પણ વધુ 2 વર્ષ સંસારમાં રહેવાનું વિચાર્યું. ફરી 2 વર્ષ પછી રાજકુમાર વર્ધમાને મોટા ભાઈને વૈરાગ્યની વાત કરી તો મોટા ભાઈ શ્રી નંદીવર્ધન મૂર્છા પામ્યા. થોડી વાર પછી સ્વસ્થ થયા. તેઓ જાણતા હતા કે એક ન્યાયી રાજાએ દ્રઢતાથી વચન પાલન કરવું જોઈએ. તેથી પોતાના લઘુબંધુ વર્ધમાનને આશીષ આપતા કહ્યું કે તમે આધ્યાત્મના માર્ગે સુખેથી સંચરો. તમારું આ પ્રસ્થાન અનેકનો પાવન ઉદ્ધાર કરનારું બને. આટલું કહી રાજા નંદીવર્ધન અને કુમાર વર્ધમાનની આંખમાં અનરાધાર અશ્રુધારા વહેવા લાગી અને બંને એકબીજાને ભેટી પડ્યા. રાજકુમાર વર્ધમાને સંસારનો ત્યાગ કર્યો. તે સમયે રાજા નંદીવર્ધને એમને વિદાય આપી અને એમના દીક્ષા મહોત્સવ માટે આખા નગરને રંગબેરંગી ધ્વજ, પતાકા અને તોરણોથી શણગાર્યું. ભગવાન દીક્ષા લે ત્યાર પછી એમના શરીર પર માત્ર દેવદૂષ્ય રહે છે. લોભી સોમશર્માએ ભગવાન મહાવીરના શરીર પરથી પડેલા દેવદૂષ્યના 2 ટુકડા તુણનારને આપ્યા અને એ તુણનારે એ વસ્ત્ર નંદીવર્ધનને 1 લાખ સુવર્ણ મુદ્રા લઈને વેચી દીધું. અહીં પણ આપણને બંધુ પ્રેમ જોવા મળે છે. એ સમયે રાય સિદ્ધાર્થનો કુળધર્મ શ્રી પાર્શ્વનાથ પરંપરાનો હતો. પરિણામે રાજા નંદીવર્ધન અને એમના પત્ની જયેષ્ઠા એમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતા હતા, એટલે કે પાર્શ્વનાથ પરંપરામાં દ્રઢ શ્રદ્ધા ધરાવતા હતા. નંદીવર્ધન રાજા અને જયેષ્ઠાએ સમય જતાં શ્રાવકના 12 વ્રતો ગ્રહણ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. એક અનુશ્રુતિ પ્રમાણે પતિ નંદીવર્ધનની અનુમતિ મેળવીને એમની પત્ની જયેષ્ઠાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને આર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થઈ હતી. આમ બંધુ પ્રેમના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે નંદીવર્ધન રાજા અને વર્ધમાનના બંધુ પ્રેમનું સદાય સ્મરણ કરવામાં આવે છે. તો આવો હતો રાજા નંદીવર્ધન અને ભગવાન મહાવીર વચ્ચેનો બંધુ પ્રેમ. આ બધું સાંભળ્યા પછી આપણે
ક્યાંક આપણા આત્માને ઢંઢોળીએ અને આપણી અંદર પણ જો આવી ગાંઠો પડેલી હોય તો એને તોડવાનો પ્રયાસ કરીએ. મિત્રો, આપને આ વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરવા વિનંતી છે. સાથે સાથે વિડીયોને શેર કરતા રહેજો. આ તીર્થ દિયાણા તીર્થ નાની મારવાડની પંચતીર્થીઓમાંનું એક છે. આ દિયાણા તીર્થની આજુબાજુમાં થોડા જ અંતરમાં આપણા ઘણા બધા પ્રાચીન અને ચમત્કારિક ભગવાન બિરાજમાન છે. આ તીર્થોની જાણકારી આપ આ ફોટો દ્વારા મેળવી શકો છો. જેવી રીતે અહીંથી પાવાપુરી 23 કિલોમીટર થાય, અહીંથી ભેરુતારક ધામ 34 કિલોમીટર થાય, અહીંથી જીરાવાલા તીર્થ 53 કિલોમીટર થાય, આબુ રોડથી અહીંનું અંતર 45 કિલોમીટર છે, અહીંથી સ્વરૂપગંજ 17 કિલોમીટર દૂર થાય, અહીંથી નાંદિયા તીર્થ 40 કિલોમીટર થાય, અહીંથી મીરપુર 27 કિલોમીટર થાય, જ્યાં આપણા 108 પાર્શ્વનાથમાંના પ્રાચીન ભગવાન ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અહીંથી સિરોહી 42 કિલોમીટર થાય, અહીંથી બ્રાહ્મણવાડા 46 કિલોમીટર થાય. તો આ રીતે પ્લાનિંગ કરીને આવીએ તો ઘણા બધા તીર્થો આપણે ટૂંકા સમયમાં કવર કરી શકીએ. આપણે જાણ્યું તેમ અહીં બિરાજમાન જીવિત મહાવીર સ્વામીની પ્રતિમાજી એમના મોક્ષ કલ્યાણકની છે અને આ પ્રતિમાજી મહાવીર સ્વામીના મોટા ભાઈ શ્રી નંદીવર્ધન રાજા દ્વારા મહાવીર સ્વામી જ્યારે જીવિત હતા ત્યારે 2550 વર્ષ પહેલાં બિહારમાં ભરાવેલી હતી. પરંતુ 9મા સૈકામાં ત્યાં જૈન ધર્માનુરાગીઓ પર ખૂબ જ વિપત્તિઓ આવવાથી ત્યાંથી આ પ્રતિમાજીને લઈને ઘણા જૈનો આ પ્રદેશમાં આવ્યા અને અહીં જિનાલય બનાવીને પ્રતિમાજીને સ્થાપિત કરી. આ જિનાલયનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયે વિક્રમ સંવત 2025ના જેઠ સુદ બીજના દિવસે સવારે 9:11 પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ જિનાલયનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને 52 જિનાલયમાં પરિવર્તન કરવામાં આવ્યું અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન 425 પ્રતિષ્ઠા શિરોમણી આચાર્ય ભગવંત શ્રી પદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત 2054 ને જેઠ સુદ બીજના દિવસે સવારે 9:11 અહીં પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. જેઠ સુદ બીજના દિવસે આ જિનાલયને ધજા ચડે છે. શ્રીમાન પૂનમચંદજી લાલજી પેશવા પરિવાર તરફથી આ જિનાલયની કાયમી ધજા ચડે છે. અરાવલી પર્વતોની શૃંખલામાં એક પહાડી પર સ્થિત આ દિયાણા તીર્થ દયાવટ, દિયાવરા વગેરે નામોથી પ્રચલિત છે અને એક સમયે આ ક્ષેત્ર ધનાઢ્ય જૈનોની વસ્તી ધરાવતું હતું. 14મા સૈકામાં આ જિનાલય ખૂબ જ પ્રસિદ્ધિ પામી ચૂક્યું હતું. તેથી તે સમયના રાજવી તેજપાલે અને મંત્રી કૃપાએ આ જિનાલયને વાવ ભેટ કરી હતી. અહીં બિરાજમાન ભગવાન મહાવીરથી ખાસ લગાવ હોવાના કારણે પાલિતાણાના નંદપ્રભા પરિવાર નિર્મિત જિનાલયમાં પણ દિયાણા તીર્થના મૂળનાયક મહાવીર સ્વામીની આબેહૂબ પ્રતિમાજી સ્થાપિત કરવામાં આવી છે. અહીં આપ રાયણ વૃક્ષના દર્શન કરી શકો છો. આ રાયણ વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાધના માટે રાયણ વૃક્ષ ઉત્તમ નિમિત્ત બને છે. ઘણા બધા સાધકો રાયણ વૃક્ષની નીચે પોતાની સાધના કરતા હતા. અહીં શ્રી દિયાણા તીર્થોદ્ધારક તપાગચ્છ આચાર્ય ભગવંત વિજય શ્રી જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુ મંદિર આવેલું છે. મિત્રો, અહીં ભોજનાલય અને ધર્મશાળાની ખૂબ સુંદર સગવડ છે. તો રહેવા જમવાની સારી એવી સગવડ છે અહીં આગળ. તો ત્રણેય તરફથી પહાડીઓથી ઘેરાયેલું આ તીર્થ અને અહીંનું શાંત વાતાવરણ આપણને ભક્તિમય અને પ્રસન્નચિત્ત બનાવી દે છે. તો સમયની અનુકૂળતા હોય તો સારો એવો સમય લઈને આવા તીર્થોએ જઈએ તો ત્યાં આગળ ખૂબ સુંદર ભાવ સાથે ભક્તિ કરી શકીએ અને આપણા આત્માને પરમાત્મા સાથે જોડવાનો ખૂબ સારો મોકો આપણને મળી રહે છે. તો આજે આપણે આટલા પ્રાચીન તીર્થમાં આવ્યા, આટલા પ્રાચીન શ્રી જીવિત મહાવીર સ્વામીના અને અનેક તીર્થંકર ભગવંતોના ખૂબ સુંદર દર્શન કર્યા. મૂળ ગભારો, ગૂઢ મંડપ, નવચોકી, સભા મંડપ અને ભમતીમાં 48 દેરીયુક્ત શિખરબંધી 52 જિનાલયની રચનાવાળા આ જિનાલયના આજે આપણે દર્શન કર્યા. ઘણા બધા તીર્થંકર ભગવંતોના દર્શન કરીને પાવન થયા. આપને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને આપના બધા જ મિત્રો સાથે અને બધા જ ગ્રુપમાં આ વિડીયો શેર કરવા ખાસ વિનંતી છે.
તો મિત્રો, જ્યારે પણ આપણે રાજસ્થાન આવીએ ત્યારે આવા પ્રાચીન અને અદ્ભુત ભગવાનના દર્શન પૂજનનો લાભ લઈ આપણા આત્માને પરમાત્મા સાથે જોડવાનું ખાસ લક્ષ્ય રાખીએ. એ જ ભાવના સાથે વિરમું છું. જોવા માટે ધન્યવાદ.